નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં વધુ એક જિલ્લામાં ખેડૂત આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં મગફળીના બિયારણની મફત કીટના મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સરકારે જિલ્લાના માત્ર 3 તાલુકાને જ મફત બિયારણ કીટ આપવાનો નિર્ણય કર્યો છે। આ નિર્ણયથી જિલ્લાના બાકીના તાલુકાઓને બાકાત રાખવામાં આવતા ખેડૂતોમાં નારાજગી વ્યાપી ગઈ છે। આજે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ખેડૂતોએ જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। પાલનપુર તાલુકા કિસાન સંઘના પ્રમુખે આક્ષેપો કર્યા હતા કે મૂળભૂત રીતે માત્ર અમીરગઢ અને દાંતા તાલુકાને જ આ લાભ મળવાપાત્ર હતો। જૂન મહિનાના પ્રથમ 21 દિવસમાં બનાસકાંઠા જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલના વેચાણે નવો રેકોર્ડ સર્જ્યો છે। પેટ્રોલિયમ મંત્રાલય અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ 1 થી 21 જૂન દરમિયાન જિલ્લામાં 5095 કિલોલીટર એટલે કે 50.95 લાખ લીટર પેટ્રોલનું વેચાણ થયું છે, જે ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ 20.2% વધુ છે। ડીઝલના વેચાણમાં તો જિલ્લામાં અસાધારણ વધારો નોંધાયો છે। માત્ર 21 દિવસમાં જ 23,829 કિલોલીટર એટલે કે 2.38 કરોડ લીટર ડીઝલનું વેચાણ થયું છે। ગત વર્ષના 16,266 કિલોલીટરની સરખામણીએ આ વધારો 46.5% જેટલો નોંધાયો છે। આમ જિલ્લામાં કુલ મળીને 2.89 કરોડ લીટરથી વધુ પેટ્રોલ ડીઝલનો ઉપાડ થયો છે। વાવથરાદ જિલ્લામાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026ની ઉજવણી કરવામાં આવી રહી છે। આ અંતર્ગત રાજ્યના ખાદી કુટીર ઉદ્યોગ અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને વાવ તાલુકાના દેથણી, ભાંચલી અને માલસણ પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક શાળાઓમાં કાર્યક્રમો યોજાયા હતા। આ કાર્યક્રમોમાં બાલવાટિકાના 95 અને ધોરણ 1ના 136 ફૂલકાઓને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવીને શૈક્ષણિક કીટ અર્પણ કરીને શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો। ચગવાડા અનુપમ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026ની ઉજવણી શિક્ષણને પ્રાથમિકતા આપતા રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત આજે ચગવાડા અનુપમ પ્રાથમિક શાળા ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વાવથરાદ જિલ્લા ભાજપ અધ્યક્ષ ડોક્ટર નરેશજી ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમની શરૂઆત નવપ્રવેશી વિદ્યાર્થીઓના ઉષ્માભર્યા સ્વાગત સાથે કરવામાં આવી હતી। શાળામાં પ્રથમ વખત પ્રવેશ મેળવનારા બાળકોને કુમકુમ તિલક, પુષ્પગુચ્છ અને શૈક્ષણિક કીટ આપી આવકારવામાં આવ્યા હતા। આ પ્રસંગે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો। ભજનના સુરમાં ગૌ સેવાની સુગંધ શિવશક્તિ ભજન મંડળે ગૌશાળાને અર્પણ કર્યા લાખો રૂપિયાનું દાન। દિયોદર તાલુકાના વડિયા ગામ ખાતે આવેલી શ્રી શિવશક્તિ ગૌશાળામાં ગૌ માતાની સેવા માટે એક પ્રેરણાદાયી અને સરાહનીય સેવાકીય કાર્ય કરવામાં આવ્યું છે। આ ગામના અગ્રણી સેવાભાવી પ્રજાપતિ સગ્રામભાઈ આયદાનજી તેમજ શિવશક્તિ ભજન મંડળ દ્વારા ગૌ સેવાના ઉમદા હેતુથી દર વર્ષે ગૌશાળાને આશરે 1.5 થી 2 લાખ રૂપિયાનું દાન અર્પણ કરવામાં આવે છે। શિવશક્તિ ભજન મંડળ દ્વારા વર્ષ દરમિયાન વિવિધ ધાર્મિક અને ભજન કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે। ભક્તિભાવથી યોજાતા આ કાર્યક્રમોમાં પ્રાપ્ત થતી આવકનો ઉપયોગ 43,903 ગૌમાતાની સેવા અને ગૌશાળાના વિકાસ માટે આપવામાં આવતી હતી। તેમજ પરંપરાને જાળવી રાખતા આ વર્ષે પણ મંડળે ઉદારતા દર્શાવી મોટી રકમ ગૌશાળાના દાનપાત્રમાં અર્પણ કરી ગૌ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। દિયોદર ખાતે આવેલી શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજના રાષ્ટ્રીય સેવા યોજના એકમ દ્વારા નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં નશામુક્તિ અંગે જાગૃતિ લાવવા હેતુથી ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા તથા નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। ચિત્ર સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ વ્યસનના દૂષણો, સ્વસ્થ જીવનશૈલી અને નશામુક્ત સમાજના સંદેશને આકર્ષક અને સર્જનાત્મક ચિત્રો દ્વારા રજૂ કર્યો હતો। વક્તૃત્વ સ્પર્ધામાં સ્પર્ધકોએ નશાના વ્યક્તિગત, પારિવારિક અને સામાજિક જીવન પર પડતા પ્રતિકૂળ પ્રભાવોની અસરકારક રજૂઆત કરી હતી। જ્યારે નિબંધ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ નશામુક્ત ભારત
યુવાનોની ભૂમિકા વિષય પર પોતાના વિચારો રજૂ કરીને વ્યસન મુક્તિ અંગે જનજાગૃતિનો સશક્ત સંદેશ પ્રસરાવ્યો હતો. ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. રાજ્યમાં શાળાઓના નવા શૈક્ષણિક સત્ર સાથે જ શાળા પ્રવેશ ઉત્સવની ધૂમ મચી છે, ત્યારે સુરત શહેરમાં ઉત્સવ અંતર્ગત એક અલગ માહોલ જોવા મળ્યો હતો. રાજ્યના ગૃહમંત્રી આજે સુરતની મુલાકાતે આવ્યા હતા. ત્યાં તેમણે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વિવિધ શાળાઓમાં પહોંચીને ભૂલકાઓને આવકાર્યા હતા. શાળા નંબર 45 અને 46માં યોજાયેલા આ કાર્યક્રમમાં નાનકડા બાળકોના કુમકુમ પગલાં કરાવીને તેમને વિદ્યાના ધામમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ તકે માત્ર ઉત્સવ જ નહીં, પરંતુ સુરતના બદલાતા શૈક્ષણિક સ્તર અને સામાજિક સમરસતા પર પણ મંત્રી દ્વારા ભાર મૂકવામાં આવ્યો હતો. અમદાવાદ એરપોર્ટ પર બુધવારે સાંજે એક મોટી વિમાન દુર્ઘટના ટળી ગઈ. એર ઇન્ડિયા અને ઇન્ડિગોના 2 વિમાન એક જ ટેક્સીવે પર સામસામે આવી ગયા હતા. જોકે બંને વિમાનોને સમયસર રોકી લેવામાં આવ્યા હતા. સૂત્રો અનુસાર મુંબઈ જતી ઇન્ડિગોની ફ્લાઇટ ઉડાન ભરવાની તૈયારી કરી રહી હતી. આ દરમિયાન મુંબઈથી અમદાવાદ પહોંચેલી એર ઇન્ડિયાની ફ્લાઇટે પાર્કિંગ 2 તરફ જતી વખતે ભૂલથી ખોટો વળાંક લીધો હતો અને તે ટેક્સીવે પર પહોંચી ગઈ હતી, જ્યાં ઇન્ડિગોનું વિમાન હાજર હતું. બંને વિમાનો વચ્ચે લગભગ 200 મીટરનું જ અંતર રહી ગયું હતું. બાદમાં એર ઇન્ડિયા વિમાનને ટો કરીને યોગ્ય પાર્કિંગ સુધી લઈ જવામાં આવ્યું હતું. પછી ઇન્ડિગોનું વિમાન રનવે પર પહોંચ્યું હતું. 24 કલાકમાં નર્મદામાં 3.35 ઇંચ વરસાદ. ડેડિયાપાડા સાગબારાની નદીમાં ઘોડાપૂર. દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા 25 થી 1 જુલાઈ સુધી ગુજરાત રિજિયન અને સૌરાષ્ટ્ર રિજિયનના બંને વિસ્તારો માટે હળવાથી મધ્ય વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ દિશા તરફ ફૂંકાશે અને પવન તેજ રહેશે, જેની ગતિ 15 થી 20 નોટ અને ગસ્ટિંગ 25 નોટ સુધી પહોંચી શકે છે. આ દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ અને ગાજવીજ સાથે વાવાઝોડાની પણ શક્યતા છે. અંબાજીના રબારીવાસ વિસ્તારમાં એલપીજી ગોદામને લઈને ગંભીર સવાલો સામે આવ્યા છે. અંબાજીના સ્વર્ગારોહણ પાછળ આવેલા રબારીવાસ વિસ્તારમાં કાર્યરત એલપીજી ગોદામને લઈને અનેક સવાલો ઊભા થયા છે. ગોદામ પર કોઈ એજન્સીનું નામ કે કંપનીનું બોર્ડ દર્શાવવામાં આવ્યું નથી, જેના કારણે સ્થાનિકોમાં શંકાઓ અને ચર્ચાઓ શરૂ થઈ છે. ગોદામમાં મોટી સંખ્યામાં ગેસ સિલિન્ડરનો સંગ્રહ કરવામાં આવતો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. કેટલાક સિલિન્ડરો પર રિલાયન્સ કંપનીના નિશાન જોવા મળતા આ મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે. પીએસઓ અને ફાયર વિભાગની જરૂરી મંજૂરી લેવામાં આવી છે કે નહીં તે અંગે સ્થાનિકોમાં સવાલો ઉઠી રહ્યા છે. રહેણાંક વિસ્તારની વચ્ચે ગેસ સિલિન્ડરોનો સંગ્રહ થતાં સંભવિત અકસ્માત અને જાનહાનિની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. થરાદ તાલુકાના પિલુડા ભાપડી માર્ગ પર ગુરુવારે કાર અને મોટરસાઇકલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઇક સહિત 3 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પિલુડા ગામની સીમમાં આવેલા સિંગલપટ્ટી રોડ ઉપર આ અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ મોટરસાઇકલ પર સવાર 3 વ્યક્તિઓ પસાર થઈ રહ્યા હતા, ત્યારે સામેથી આવતી કાર સાથે તેમની અથડામણ થઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે મોટરસાઇકલ પર સવાર 3 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરી હતી. થરાદ પોલીસે વાતડાઉ ભારતમાલા રોડ પરથી 29.57 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ ડ્રગ્સની કિંમત 88,710 રૂપિયા આંકવામાં આવી છે. પોલીસે આરોપી પાસેથી 88,710 રૂપિયાનું મેફેડ્રોન ડ્રગ્સ, 10,000 રૂપિયાનો મોબાઈલ ફોન અને 50,000 રૂપિયાનું સુઝુકી બર્ગમેન સ્ટ્રીટ મોપેડ જપ્ત કર્યું છે.